નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ચીનમાં જે અધિવેશન ચાલી રહ્યું છે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું, અને પ્રાથમિક રીતે જે આપણે જોઈએ છે, 2 દિવસથી આપણે છાપાઓમાં વાંચી રહ્યા છીએ, ટીવી ચેનલો પર જોઈ રહ્યા છીએ અને સોશિયલ મીડિયા પર પણ જોઈએ છીએ કે નરેન્દ્ર મોદી છવાઈ ગયા છે આ સંમેલનમાં. અને ખાસ કરીને આપણે એની બોડી લેંગ્વેજ એની વાત તો ગઈકાલે કરી, પણ એ સિવાયની વાત જે છે કે આપણે ડિપ્લોમસીની રીતે પણ આમાં ભારતનો વિજય થયો એવું લાગે છે. કારણ કે રશિયા અને ભારત વચ્ચે એક અલગ પ્રકારની સમજૂતી થઈ રહી છે ઓફ ધ રેકોર્ડ. ગઈકાલે એવું થયું હતું કે રશિયન પ્રેસિડેન્ટ પુટિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કોઈ જગ્યાએ બીજી ત્રાહિક જગ્યાએ મળવાના હતા, બંને એકલા. ત્યારે પુટિનની એમને ગાડી લેવા માટે રાહ જોઈને ઉભા રહ્યા. 10 મિનિટ પછી મોદી ગયા અને બંને ગાડીની અંદર જ 40 મિનિટ સુધી વાતો કરી. આનું કારણ બે હોઈ શકે. એક તો એમની વાત ખાનગી હોય અને કોઈ ટ્રાન્સલેટર વચ્ચે નહીં હોય કે બીજા કોઈને ખ્યાલ ના આવે કે આ શું વાત હતી, અને કદાચ સિક્યુરિટીની રીતે બી એમણે એવી સ્થળી પસંદ કર્યું હોય કે છૂપું રેકોર્ડિંગ નહીં થતું હોય. બંને દેશો વચ્ચે કે ચાઇના સહિત 3 દેશો વચ્ચે, ભારત, ચીન અને રશિયા વચ્ચે જે નવું ગઠબંધન ઉભરી રહ્યું છે એ વિશે આજે આપણી સાથે વાત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. 40 મિનિટ સુધી નરેન્દ્ર મોદી અને પુટિન વચ્ચે જે વાત થઈ એ આપણે ખબર નથી શું છે, પણ સંભવિત શું હોઈ શકે એની પર વાત કરીએ એ પહેલા આ વાત જાણવી બહુ જરૂરી છે કે જો દર્શકો એ વાતનો વિચાર કરે, કોઈ ત્રીજા રાષ્ટ્રમાં કોઈ બે રાષ્ટ્રના રાષ્ટ્રવડાઓ એટલે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, એ બંને ક્યાં મળે છે? ચીનમાં. હવે ચીન સાથે ભલે આપણે વાત કરીએ સંબંધો સુધરી રહ્યા છે, સંબંધો સુધરી ગયા છે એમ નહીં કહેવાય, પણ એક મહત્વની વાત જે ગઈકાલે બની ને, તમે એનો જે ઉલ્લેખ કર્યો ને, એમાં એવું હતું કે ભારતે મુખ્યત્વે બે બાયલેટરલ મીટિંગ કરી. એક એસસીઓ શરૂ થાય એ પહેલા ચાઇના સાથે કરી, શી જિનપિંગ સાથે, અને બીજી એસસીઓ પછી રશિયાના વ્લાદિમીર પુતિન સાથે. હવે આ પુતિન સાથેની જે મીટિંગ હતી તે શહેરમાં એક જગ્યાએ યોજાવાની, અને ત્યાં જવા માટે બંને નક્કી કર્યું છેલ્લી ઘડીએ, હા, એકદમ છેલ્લી ઘડીએ, કે જે બંનેના સિક્યોરિટી સ્ટાફને પણ ખબર ન હતી કે એ લોકો એક જ ગાડીમાં જશે. પરિણામ એ આવ્યું કે નરેન્દ્રભાઈની રાહ જોઈને વ્લાદિમીર પુતિન 10 મિનિટ સુધી ગાડીમાં બેસી રહ્યા. એમના આવ્યા પછી એમના ફોટા પિક્ચરો આપણે જોયા છે, વિડીયો પણ જોયા છે કે એ લોકો જે જગ્યાએ ભારત રશિયાની બાયલેટરલ થવાની હતી શાનજિંગમાં, તે હોલ તરફ પહોંચ્યો. એ હોલનું અંતર 5-7-10 મિનિટનું છે, અને 5-7 મિનિટમાં આખો કાફલો પહોંચી ગયો. પછી પણ બંને નેતાઓ બાકીના બધાને ગાડીની બહાર કાઢી મૂકીને, એટલે ડ્રાઈવરને સુદ્ધા કહી દેવામાં આવ્યું કે ભાઈ તમે બહાર જાઓ, અમે બેઠા છીએ. અને બંને નેતાઓએ 45 મિનિટ સુધી એકબીજા સાથે ચર્ચા કરી. હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય, આવું કેમ કરાય? તો આના બે ત્રણ મુખ્ય, જો સૌથી પહેલા સુરક્ષાના કારણો હું તમને કહી દઉં. જી. આવી કોઈ પણ મોટું શિખર સંમેલન હોય, G7 હોય, યુનોનું શિખર સંમેલન હોય, G20 નું હોય, શાંઘાઈ કોર્પોરેશન, કે જેનું નામ મોદી જે તો બદલી કાઢ્યું, સિક્યોરિટી કનેક્ટિવિટી કોઓપરેશન કરી નાખી, શાંઘાઈ કોર્પોરેશન કાઢી નાખી. હવે આવી સ્થિતિમાં જ્યારે નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન બંને એકલા મળે કે શિખર મંત્રણામાં બેસે, એટલે આખી દુનિયાની નજર ત્યાં હોય. દુનિયાભરની સિક્યોરિટી એજન્સીઓ, આજકાલ તો આ ફેશન છે, તમે કોઈ પણ રાષ્ટ્રના વિદેશ મંત્રાલયને પૂછી લેજો, એ લોકો કહેશે જ કે અમારી ઇન્ટેલિજન્સ કામ કરે છે.
એટલે અત્યારે ચાઇનાના જે વસ્તુમાં જે જગ્યાએ એસસીઓની બેઠક થઈ તે આખું વિશ્વભરના જાસૂસોથી ભરેલું હતું. હવે એ જરૂરી નથી કે અમેરિકાનો કોઈ ગોરો જાસૂસ જ હોય, એ કોઈ ચીની અધિકારી બી હોઈ શકે છે જેને ઘૂસણખોરી કરાવી હોય, કે પછી MI6 નું કોઈ હોય બ્રિટિશ, એ પણ જે વ્યક્તિઓ અંદર જઈ શકતી હોય તેવીનો સહારો લેવાય. હવે ત્રીજા રાષ્ટ્રમાં જ્યારે તમે બે કઈ વાત કરતા હો કે આ એના જેવી વાત છે કે ચીન આપણું શત્રુ નથી પણ ચીન આપણું મિત્ર પણ નથી. આ વાતને બરાબર સમજજો. ચાઇના સાથે ભારતના જે પ્રશ્નો છે તે છે જ, પણ જ્યાં અગાડી બંને દેશો સાથે કામ કરી શકે તેમ છે તે કરવા માટે બંને દેશો તૈયાર થઈ ગયા છે. એટલે ભારતને એટલી શાંતિ થઈ છે. પણ જે વાત મૂળ છે તે કે બંને જણા કોઈ પણ એ જે શિખર મંત્રણા થવાની હતી બે દેશો વચ્ચેની, ઇન્ડિયા રશિયા વચ્ચેની, તે હોલમાં પણ જઈને બે એકલા બેસી શક્યા, પણ ત્યાં સુરક્ષાનું ડેન્જર છે. એ લોકો શું વાત કરે છે તે તાત્કાલિક લીક થઈ શકે એમ છે, કેમ કે આજકાલ તો જાત જાતની ડિવાઇસીસ આવી ગઈ છે. જાસૂસી માટે જાત જાતની સંસ્થાઓ આવી ગઈ છે. ઇન્ટરપ્રિટર હશે તો તેમાંનું કોઈ વેચાયેલું હોય, બધું શક્ય છે. એટલે આ બંને દેશી રસ્તો કાઢ્યો. આ જે હોટલોમાં રહે છે ટોચના નેતાઓ, ધારો કે નરેન્દ્ર મોદી છે કે પુટિન છે કે બીજા કોઈ દેશના પણ નેતાઓ, તો હોટલના રૂમમાં પણ ઘણી વખત એવું બની શકે, આપણે એમ નથી કહેતા કે હમણાંની મિટિંગમાં થતું હોય, પણ એવા 100% બને. ડિવાઇસીસ મૂકવામાં આવે એટલે એ લોકો હોટલના રૂમમાં પણ બહુ કાળજીપૂર્વક વાત કરે છે કે ફોનથી પણ વાત કરવાનો હોય તો પણ એ લોકો અમુક કોડ વર્ડમાં વાત કરતા હશે, હું માનું ત્યાં સુધી, કે બને ત્યાં સુધી વાત કરવાને એવોઇડ કરતા હશે. યસ, બહુ સિમ્પલ વસ્તુ છે. આજના આધુનિક જમાનામાં સાહેબ તમારા બેડથી માંડીને કોઈ પણ વસ્તુ સુરક્ષિત નથી. તમને ગમે ત્યાં બક કરી શકાય છે. એટલે તમે શું વાત કરો છો, કોની સાથે વાત કરો છો, કેટલી વાત કરો છો, એ બધું આવી જઈ શકે છે. અમેરિકન CIA પણ એ રીતે કાબિલ છે, MI6 બ્રિટિશ પણ કાબિલ છે, ફ્રેન્ચ ઇન્ટેલિજન્સ પણ હશે ત્યાં, ઇઝરાયેલી મોસાદ પણ હશે, ચાઇનીઝ ઇન્ટેલિજન્સ પણ ત્યાં હશે. હવે આ બધાને તમારે ઉલ્લુ બનાવીને તમારે બે નેતાઓને જે સ્ટ્રેટેજિક વાત કરવી હોય એકબીજા સાથે, અને એ બે કયા નેતાઓ કરે, પહેલો મારા કેટલાક સવાલો છે દર્શકોને સમજવાની જરૂર છે. એવું કેમ કે શી જિનપિંગ સાથે આવું કશું ન થયું મોદીનું, ટ્રમ્પ સાથે તો બન્યું જ નથી, આખા કાફલાની સાથે હોય છે. એવું જ કેમ કે વિશ્વના એકમાત્ર નેતા વ્લાદિમીર પુતિનની સાથે નરેન્દ્ર મોદી 45 મિનિટ એકલામાં બેસીને કઈ કેકડો ઘૂંટે છે. તમે કહો ને સંભવિત શું વાર્તા હોઈ શકે, સંભવિત તો બહુ બધી વાર્તા હોઈ શકે, પણ આનો ગુડાળ શું થાય? આ એક મેસેજિંગ હતું આખી દુનિયાને. એક તરફ ટ્રમ્પને મેસેજિંગ હતું, બીજી તરફ વેસ્ટર્ન યુરોપને મેસેજિંગ હતું, અને ત્રીજી તરફ ચાઇનાને પણ મેસેજિંગ હતું કે અમે બે એક સાથે છીએ અને અમે કાયમી એક સાથે રહેવાના છે, તમારાથી થાય તે કરી લો. હવે મને તમે એ કહો વિક્રમભાઈ, ડોનાલ્ડ ટ્રમ્પની CIA શું અહીંયા આગળ હાજર નહીં હોય એસસીઓમાં? હશે જ, બરાબર છે. ઇટ્સ અ ગિવન ફેક્ટ. એ લોકોનું બી કોઈ મિશન હશે ને. એ લોકોનું મિશન શું હોય કે પુતિન કોની સાથે શું વાત કરે છે, કે મોદી કોની સાથે શું વાત કરે છે, તે જાણવાનું એમનું મિશન હોય. હવે એનાથી દૂર રહીને કોઈ વાતો કરવી હોય, દેટ ઇઝ બે રાષ્ટ્રો વચ્ચેના સ્ટ્રેટેજિક સંબંધની, ભારત અને રશિયા વચ્ચેના, તો તે ક્યારે થઈ શકે? 1 કલાકનું બાયલેટરલ કર્યું, એમાંથી જે વાતો નીકળી એના પરથી થોડોક અંદેશો આવે છે કે આગળ 45 મિનિટમાં એ લોકોએ શું વાત કરી છે. કેમ કે પહેલી વાર બાયલેટરલમાં ભારત તરફથી નરેન્દ્ર મોદીની સ્પીચમાં શું કહેવાયું છે કે અમે રશિયાને અપીલ કરીએ છીએ કે હવે યુક્રેન યુદ્ધનો નિવેડો લાવો, શાંતિપૂર્ણ રીતે એનો નિવેડો લાવો. હવે દર્શકોને 2 ના 2 કરવા પડશે.
ચાઇના એટલે જાપાન અને ચાઇનાની ટૂર પર નરેન્દ્રભાઈ મોદી નીકળ્યા એ પહેલા યુક્રેનના ઝેલેન્સ્કીએ મોદી સાથે વાત કરી છે. એટલે ઝેલેન્સ્કીને ખબર પડી ગઈ છે. ઝેલેન્સ્કી ભારત પણ આવી રહ્યા છે એવા સમાચાર છે. ના, એ તો હજુ નક્કી નથી થયું, એ તો વાર્તા છે ચાલે. જી. પણ કન્ફર્મ ન્યૂઝ એ છે કે વ્લાદિમીર ઝેલેન્સ્કીએ નરેન્દ્રભાઈ મોદી સાથે ફોન ઉપર વાત કરી છે અને ત્યાર પછી મોદી અને પુતિન એકલા મળે છે 45 મિનિટ. એક વાત તો યુક્રેન નહીં, શાંતિની જ વાત થઈ હોય છે કે યુક્રેનનું યુદ્ધ બંધ કરવાની કોઈની કોઈ ફોર્મ્યુલા નીકળી હોય છે, એ હોઈ શકે. બીજું, સાહેબ તમે જેમ કીધું ને, આજના જમાનામાં નેતાઓ વચ્ચેના ફોન કોલ બી સેફ નથી, કેમ કે બંને તરફથી ટેપ થતા હોય અને એમાં કોણ ક્યારે શું લીક કરે તેની કઈ ખબર જ ના હોય. દર્શકોને એ વસ્તુ યાદ હશે કે અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની બેઠક થઈ, તે બેઠક પહેલા પણ વ્લાદિમીર પુતિને નરેન્દ્ર મોદી સાથે 1 કલાક ફોન પર વાત કરેલી અને અલાસ્કાથી પાછા આવ્યા પછી પણ ત્યાં શું થયું એનું બ્રીફિંગ વ્લાદિમીર પુતિને નરેન્દ્ર મોદીને કરેલું. પણ કદાચ એવી કેટલીક વાતો હોઈ શકે કે જે ફોન ઉપર પણ ન કરાય, કેમ કે અલાસ્કાની બેઠક પછી પહેલી વાર આ બંને નેતાઓ મળી રહ્યા છે. પહેલી વાર અલાસ્કાની બેઠક પછી એ બે વચ્ચે કોઈ વાત થઈ હોય, એટલે વાત હોય એ સંદર્ભની. ત્રીજી વાત હોઈ શકે ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણના સામાનના ક્રો પ્રોડક્શનની, અને એ તો હશે જ, કેમ કે અત્યારે તમે જુઓ તો ભારત રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $67 બિલિયન છે અને જે રેટથી અત્યારે ભારત અને રશિયા વચ્ચેનો સહકાર ચાલી રહ્યો છે એ રેટથી મને કોઈ નવાઈ નહીં લાગે કે બે નેતાઓએ મળીને નક્કી કર્યું હોય કે અને પેલા ટ્રમ્પ સાથે તો 500 બિલિયન ગમે ત્યારે થશે, આપણે ભારત અને રશિયા વચ્ચે 200 બિલિયન કરી દઈએ. કેમ કે રશિયાએ એ ઇન્ટરેસ્ટ બતાવ્યો છે કે અમેરિકી ટેરિફને કારણે જે 25% ટેરિફ જે ટેક્સટાઇલ એપરલ પર લખાય છે, જે કપડા અમેરિકા નથી લેવાનું તેને જરાક ઓલ્ટર કરે તો રશિયન સાઇઝમાં બહુ ફરક નથી, રશિયાને આપી. અને આનું કારણ બીજું એ છે કે ભારત સતત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. હવે એનું પેમેન્ટ રૂપીઝમાં થાય છે, જો સાંભળજો બરાબર, આનું પેમેન્ટ રૂપીમાં થાય છે, એટલે રશિયા પાસે બહુ મોટી માત્રામાં રૂપિયા જમા થઈ ગયા છે. હવે રૂપિયાનો ઉપયોગ તો ક્યાં થાય? ભારતમાં જ થાય. વાત કંઈક એવી છે કે ભારતીય કેપિટલ માર્કેટમાં રશિયાનું બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. ભારતીય શિપિંગમાં તો આવી ગયું ગયા વર્ષે 27 શિપ્સ રશિયાએ બનાવવા માટે ભારતને ઓર્ડર આપેલો છે. ભારતના લગભગ 8 ડોક્સ ઉપર રશિયન શિપ્સ આકાર લઈ રહી છે. હવે આ બધી વાતો ઓફિશિયલી ઘણીવાર બહાર નથી આવતી, એ નેતાઓ વચ્ચે નક્કી થયેલી વાતો ઉપરથી ચાલતું હોય છે. અને સૌથી મોટું તો એ કે સાહેબ, હવે એક તરફ જ્યારે પબ્લિકમાં ઓપ્ટિક્સ કરવાનું છે, દેખાવ કરવાનો છે કે ભારત રશિયા ચીન સાથે છે, ત્યારે ભારત અને રશિયાએ એ રણનીતિ પહેલા નક્કી કરી હોય કે ચીન સાથે કઈ રીતે વર્તવું, કેમ કે રશિયા પણ ચીનથી ખુશ નથી. ચીનને રશિયા સાથેના પણ સરહદી મામલા છે. રશિયાનું જે વ્લાદિવોસ્ટોક નામનું બંદર છે એની ઉપર ચીને પોતાનો હક જમાવ્યો છે. હક દાખલો જેવી રીતે આપણે ત્યાં કે છે અરુણાચલ અમારું છે. એટલે ચીન એની આ વાતોમાંથી બાદ નથી આવવાનું. પણ અત્યારના તબક્કે ચીન માટે પણ છૂટકો નથી કે જો અમેરિકાને પહોંચી વળવું હોય તો ભારત અને રશિયા સાથે રહેવું પડે. એટલે જે આ મોદી અને પુતિન વચ્ચેની 45 મિનિટની વાત છે ને, જે સીધી ભાષામાં કહીએ તો નવા વર્લ્ડ ઓર્ડરનું જે નિર્માણ પામી રહ્યું છે, અત્યારે નિર્માણ થઈ રહ્યું છે, એ નવા વર્લ્ડ ઓર્ડર
કયા બેઝ પર હશે, એની સ્ટ્રેટેજી શું હશે, તેની ચર્ચા થઈ છે. જી મને તો એમાં કોઈ નવાઈ લાગતી નથી કે હવે પછીનું બ્રિક્સનું સંમેલન થાય ને, જે ભારતમાં થવાનું છે, ત્યારે વ્લાદિમીર પુતિન જેવું કોઈ બ્રિક્સ કરન્સીની નોટ બતાવી દે તમને ડોલરના વિકલ્પ. હવે જુઓ, એક તરફ ડોલર, ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે અમે ડોલરનો વિકલ્પ નથી જોતા. અમે અમારા રાષ્ટ્રો સાથે, અમારા મિત્ર રાષ્ટ્રો સાથે સ્થાનિક કરન્સીમાં ટ્રેડ કરશું. એટલે ભારત રશિયા પાસેથી ઓઇલ લે છે તો તેના રૂપિયામાં પેમેન્ટ કરે છે. રશિયા ભારત પાસેથી કંઈ પણ લે છે તો તેની પાસે રૂપિયા ના હોય તો તે રૂબલમાં પેમેન્ટ આપે છે. અને ભારતે એક વોસ્ટ્રો અકાઉન્ટ બનાવે છે. એ વોસ્ટ્રો અકાઉન્ટથી આ લોકલ કરન્સીનું એક્સચેન્જ થઈ શકે છે. હવે એમાં યુએઈ પણ જોડાયેલું છે, ગલ્ફનું, દુબઈ બી. હવે જુઓ, તમે વિચાર કરો વિક્રમભાઈ, કે યુએસને ડાયરેક્ટ જે કપડા જતા હતા, માની લો કે 50 કરોડના કપડા જાય છે, તેને યુએઈ મોકલાવ્યા, એમાં જે નાનું મોટું ઓલ્ટરેશન કરવાનું હોય કે એ કરવાનું હોય તે કર્યું, અને યુએઈ થી સીધા રશિયા જતા રહેતું. શક્ય છે. નવાઈ લાગશે લોકોને એ વાત જાણીને કે આવું જ ભારતે ફાર્માસ્યુટિકલ્સમાં, હવે જેની પર તો ટેરિફની કોઈ અસર નથી, એની પર તો ટેરિફ નથી વધ્યું, એક મોટું જહાજ ભરીને ભારતીય દવાઓ અમેરિકા જતી, તેને મધદરિયેથી ભારતીય એડમિનિસ્ટ્રેશને એને મધદરિયેથી ડાયવર્ટ કરીને ઓસ્ટ્રેલિયા મોકલી આવી છે. એટલે કે અમેરિકી સપ્લાયરને ઇન્ડિયન મેડિસિન્સ નથી પહોંચાડેલી. અને માઇન્ડ યુ, યુએસની અંદર 41% ઇન્ડિયન મેડિસિનનો ઉપયોગ થાય છે. જો 100 રૂપિયાની દવા એ લોકો ત્યાં વાપરતા હોય, 41 રૂપિયાનો હિસ્સો ભારતીય દવાઓ છે, આપણી જેનેરિક દવાઓ જેને આપણે કહીએ છીએ. હવે આવી સ્થિતિમાં જ્યારે વ્લાદિમીર પુતિન અને એ વાત કરે, નરેન્દ્ર મોદી વાત કરે, ત્યારે મોટી બે જે આખી વાત કરી એના ઉપરથી મને તો 3 વસ્તુ દેખાય છે. આજે મોહમૂમ કર્યા કરે છે ને ટ્રમ્પ, કે મને નોબેલ પીસ પ્રાઇઝ આપો, નોબેલ પીસ પ્રાઇઝ આપો. મેં અહીંયા શાંતિ કરાવી દીધી, તે કરાવી દીધું. એને તો કીધેલું કે હું સત્તા પર આવીશ 2 દિવસમાં યુક્રેનની યુદ્ધ બંધ કરી દઈશ, તો કઈ થયું નહીં. પણ યુક્રેનમાં શાંતિ માટે આપણે જોઈએ તો મને તો એવું કંઈક દેખાય છે કે નરેન્દ્રભાઈ મોદી ની હેઠળ કંઈક મધ્યસ્થ થાય અને ભારતમાં પુતિન અને ઝેલેન્સ્કી બંનેને બોલાવવામાં આવે. જો હિમાંશુભાઈ, જો આ પ્રકારનું ઘટના જો તમે કહો છો એ શક્યતા હોય ને જો ખરેખર વાસ્તવમાં બને તો ખૂબ મોટો આ તો ન્યૂઝ કહેવાય. કારણ કે તો જે ટ્રમ્પને નોબેલ પ્રાઇઝનું માંગણી કરે છે તો લોકો નરેન્દ્ર મોદી માટે કરતા થઈ જાય. જો રશિયા અને યુક્રેનના વોર અટકાવવામાં મોદીનો ફાળો જો વધારે હોય તો આખા દુનિયા માટે ખૂબ મોટા ન્યૂઝ ગણે. ના, એ તો બહુ બરાબર છે. પણ જ્યારે એક વાત ચોક્કસ સમજી લો, જુઓ, અમેરિકા સાથે ચર્ચા કરવા માટે પુતિન અલાસ્કા ગયા, એ પહેલા બી એમણે કોને ફોન કર્યો? એક જ જણને ફોન કર્યો, નરેન્દ્ર મોદીને. નરેન્દ્ર મોદી સાથે વાત કરી, બરાબર. પાછા આવ્યા અને ત્યાં શું વાત થઈ અને શું એટમોસ્ફિયર હતું, કે શું ચર્ચાયું બેની વચ્ચે 3 કલાકની મંત્રણામાં, એ પણ પુતિને બ્રીફ કર્યું. કોને? શી જિનપિંગને કર્યું? ના, નરેન્દ્ર મોદીને કર્યું. અને ત્યાર પછી બંને મળે છે વ્યક્તિગત રીતે, ત્યારે ત્રીજા દેશની સુરક્ષા પર પણ વિશ્વાસ નથી આ બંનેને, કે ત્યાં પણ એમની ઉપર સ્પાઇંગ થાય એવો શક છે. આ સ્થિતિમાં બંને પુતિનની ગાડીમાં 45 મિનિટ બેસી રહીને ચર્ચા કર્યા કરે છે. ડેલિગેશનો તો પછી આવે છે. આનો અર્થ શું થયો? કે એક તો યુક્રેન વોર એટલે કે રશિયન પીસ, બીજું 2 દેશો વચ્ચે
જેમ સૌથી મહત્વની વાત થવી જોઈએ તે કે સ્ટ્રેટેજિક રીતે બંને દેશો એવા ઇન્ક્લાઇન રહે કે ભાઈ એકબીજા ઉપર જે રીતે 71 થયેલું હા. કે પાકિસ્તાનને બચાવવા માટે 7મો અમેરિકી નૌકા કાફલો ઇન્ડિયન ઓશનમાં આવેલો અને સીધી રશિયન સબમરીન્સ ઊભી થઈ ગયેલી એની સામે. આ એક મેસેજિંગ છે. એક તરફ ટ્રમ્પને મેસેજિંગ છે, ડોન્ટ ટ્રાય ટુ બી સ્માર્ટ, અધરવાઇઝ વિલ હિટ યુ. બીજી તરફ ચાઇનીઝને મેસેજિંગ છે કે ચાઇના કોઈ રમત રમવાની કોશિશ કરે તો હી વિલ બી ધ સફર. હિમાંશુભાઈ, આની અંદર આપણે જે મોદી અને પુટિન વચ્ચે જે 40 મિનિટની વાતચીત ખાનગી થઈ, તો એના રિએક્શન અમેરિકા એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે કઈ રીતે આપશે એવું લાગે તમને? આવવા માંડ્યા. જો એમના સેક્રેટરી ઓફ સ્ટેટ છે માર્કો રૂબિયો. માર્કો રૂબિયોનું સ્ટેટમેન્ટ ભારતીય અમેરિકાની જે ઇન્ડિયન એમ્બેસી છે તેના દ્વારા આવી ગયું કે ભારત અને એની વચ્ચે ઇકોનોમિકલી બહુ સારું છે, ફલાણું છે, ટીકું છે, આ છે, તે છે. ટેકો થશે પાછું. ટ્રમ્પ વિલ ઓલવેઝ ચિકન આઉટ. આ ટેરિફ વાળું પાછું થશે, પાછું આવશે. ટ્રમ્પનું ટ્વીટ જુઓ કે અમે તો ભારત સાથે બહુ ટ્રેડ જ નથી કરતા. આ શું કહે છે? જુઓ, છેલ્લા 2-3 દિવસથી બધી કહેવાતી બુમાબુમ, જે પેલો પીટર નવારોએ બુમાબુમ કરીને કે બ્રાહ્મણો બહુ કમાય છે ને ફલાણું છે ને ઢીકણું છે ને આ બધું, એ બધું છોડીને હવે પાછું એ લોકો ટ્રેડના મુદ્દે આવી ગયા છે. હવે કંઈક થશે, કંઈક એવું થશે કે ટ્રમ્પ ફરી પાછો કહેશે કે આપણે પાછા ટ્રેડની ટોક કરીએ, હું તમારી ઉપરથી ટેરિફ હટાવી લઉં. પણ હવે કંઈક એવું થશે કે ભારત કહેશે કે હવે 3 મહિના થોભી છે. કમસે કમ બિહારનું અને ઇલેક્શન બીજી એક વાત હિમાંશુભાઈ, આપણે લેમેનની માટે કહીએ, લેમેનની ભાષામાં પણ વાત કરીએ કે મને એવું લાગે છે કે આ જે પુટિન અને ટ્રમ્પ અને શી જિનપિંગને આપણે થોડો વખત ભૂલી જઈએ, જે વાતચીત થઈ, જે મુલાકાત થઈ, એને કારણે નરેન્દ્ર મોદીનો કોન્ફિડન્સ લેવલ એકદમ વધી ગયો છે. તમે એમના હાવભાવ જુઓ, તમે ઇન્ટરનેશનલ મીડિયાએ જે રિએક્શન આપ્યા છે, આપણે નેશનલ મીડિયાએ જે રિએક્શન આપ્યા છે, એન્ટી મોદી અને એન્ટી બીજેપી ગણાતા મીડિયાએ પણ આ બાબતની બહુ પોઝિટિવ નોંધ લીધી છે. અને એને કારણે નરેન્દ્ર મોદીનો આખો એક આત્મવિશ્વાસ તો વધ્યો જ છે, પણ એમને કારણે એમની વિચારસરણી પણ એ કદાચ એમથી આગળનું વિચારીને હવે નવા નિર્ણયો, ફ્રેશ નિર્ણય લઈને આ ટેરિફનું પણ જે કઈ સમસ્યા છે એ બીજા રસ્તે પણ ઉકેલી શકાય. વિક્રમભાઈ, એક મિનિટ લઈશું. ચીન ગયા એ પહેલા મોદીજી ગયા હતા જાપાન. જાપાને $68 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ પ્રોમિસ કર્યું. કયા ક્ષેત્રમાં? ઈવીઝ, સેમિકન્ડક્ટર ચિપ્સ અને બુલેટ ટ્રેન. જસ્ટ ઇમેજિન. હવે બીજી તરફ તમે જુઓ તો જાપાન અને ચીન વચ્ચે એક બહુ મોટો ડિસ્પ્યુટ છે. જેવી રીતે ભારત અને ચીન વચ્ચે અરુણાચલ પ્રદેશનો બહુ મોટો ડિસ્પ્યુટ છે, તેવી રીતે કે આપણે સિયાચીનનો મોટો ડિસ્પ્યુટ છે, તેવી રીતે ફુકનોવા કરીને એક આઇલેન્ડ છે ચીન અને જાપાન વચ્ચે. એટલે એ અત્યારે છે જાપાન પાસે, પણ ચીન પોતાનું માને છે એની પર કબજો કરવાનો. અને ચીન અને જાપાનની સિક્યોરિટી હિસ્ટ્રી બહુ લોહિયાળ રહી છે. આવતીકાલે તો હજુ ચીન એમ વિક્ટરી ડે ઉજવશે 3 સપ્ટેમ્બરે, તો પણ ચીનની અત્યારની સ્થિતિ એવી છે કંઈક. તે છતાં નરેન્દ્રભાઈ પહેલા જાપાન જાય છે, જાપાન સાથે ધંધો નક્કી કરે છે. ત્યાં જઈને એમ કહે છે કે 21મી સદી એશિયન સેન્ચુરી હશે. એશિયન એટલે ચાઇનીઝ નહીં, એશિયન એટલે ભારતીય અને જાપાનીઝ, એમ એમનું કહેવું હતું. ત્યાર પછી ચીન જાય છે તો ચીનને સીધો સંદેશો આપી દે છે કે જો ભાઈ, તમને પણ અમેરિકા નડે છે, અમને પણ નડે છે, પણ તમે જ્યાં સુધી સરહદને નહીં ઉકેલો ત્યાં સુધી મોટે પાયે ટ્રેડ તમારી સાથે થશે નહીં. ઉપરથી નરેન્દ્ર મોદી
એ વાત ઇન્સિસ્ટ કરે છે કે ત્રાસવાદના પરપિટ્રેટર્સ, ક્રિએટર્સ અને સ્પોન્સર્સને સાથે કામ કરવું જોઈએ નહીં. નરેન્દ્રભાઈની સ્પીચમાં ચોખ્ખા શબ્દોમાં સીઈપીસી જે પાકિસ્તાનમાં પૈસા નાખેલા છે અને સીઈપીસી ગિલગિટ બાલ્ટિસ્તાનમાંથી જાય છે, ત્યાં પણ કહી દેવામાં આવ્યું છે કે બીજા કોઈની સાર્વભૌમ જમીન ઉપર તમે સીપીસી નહીં બનાવી શકો. મેસેજ બહુ ક્લિયર છે ભારત તરફ, પણ ચીન નમતું જોખીને ચાલી રહ્યું છે. આ જે નરેન્દ્ર મોદીની છેલ્લા થોડા દિવસોની ફલશ્રુતિ આપણે ગણીએ અને એમણે જે કર્યું છે કામ અને એમણે જે આંતરરાષ્ટ્રીય રાજકારણની અંદર જે દાવ નાખ્યો છે, તો એ માટે આપણે નરેન્દ્ર મોદીને 100માંથી 90 માર્ક તો આપી શકે એવું માનું છું. જે ભારતમાં જે તટસ્થ વિવેચકો છે, જો બાયસ વિવેચકોની વાત નથી કરતા, જેમને પહેલેથી લેફ્ટ લિબરલ લોબી છે, તો ધમ દુનિયાનું મોદી કંઈ પણ સારામાં સારું કામ કરશે તો એ તો નેગેટિવ જ પ્રચાર કરવાનો છે અને એને આપણે ટચ પણ નથી કરતા. પણ જે બેલેન્સ છે, જે ફેન્સ પર બેઠેલા જે વિશ્લેષકો છે કે વિચારકો છે, એમને માટે તો કદાચ આ એક વધુ વખત એક વિચારવાનો મોકો મળ્યો છે કે નરેન્દ્ર મોદીની ફોરેન પોલિસી ખરેખર કેટલી દેશ માટે ઉપયોગી થઈ રહી છે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે જોડાયા બદલ. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ